લાઈવ પાણીપુરી ખાઈને પછી ખુશ થઈ ગઈ આજે તો જો આ રહી. એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે મસ્ત એકદમ સની ડે છે અને જોઈએ ક્યાં લઈ જાય છે મને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ, પણ ક્યાંક તો જઈએ છીએ. લેટ્સ સી ક્યાં જઈએ છીએ. બહુ મસ્ત ઘર હતા. અહીંયા બી અંદર મસ્ત ઘર હતા. બધા સારા છે આ રોડ પર, પણ અહીંયા આખું જંગલ જ જંગલ છે. મલ્ટી મિલિયનર હોય એ લોકોના જ ઘર હોય આ બધા. યસ, કારણ કે આટલું દૂર એમને જ આવવું પોસાય અને એમને થોડી પ્રાઇવસી બી મળી જાય. આપણા જેવાને જોબ કરવાની આ બધા બિઝનેસમેન હોય એટલે એમને વાંધો ના આવે. ટાઈમિંગનો ને એવું બધું ના હોય. આપણે તો ટાઈમ પર પહોંચવાનું હોય. અહીંયા આવીએ તો અમારે તો 5 બસ બદલવી પડે. શું 5 બસ? અહીંયા બસ જ ના હોય. અરે જોબ કરવા માટે દરરોજ ઉબર કરીને જવું પડે તો થાય. અહીંયા આપણે એટલા મેઇન એરિયામાં રહીએ છીએ તો બી મારે 2 બસ ચેન્જ કરીને આવવું પડે છે. શું કહો છો? તો બોલ લેવું છે ઘર અહીંયા? ના કેન્સલ. કેમ? આટલું બધું પછી હું કેટલું ચાલીશ એટલે. ચાલુ તો સારું છે. ઓહો આટલું બધું થોડું. જો ને અહીંયા આગળ ઘર કોઈ બને જ છે. સો અહીંયા આગળ આ રીતનું બનતા હોય છે. એકદમ આખું વુડથી જ, તે બધું વુડનું જ હોય. એટલે એકચ્યુઅલીમાં અહીંયા જે આ ઘર બને એની વેલ્યુ નથી હોતી, કોઈ લેન્ડની વેલ્યુ હોય છે ખાલી. એટલે અત્યારે પ્રી કન્સ્ટ્રક્શન હતું એટલે આવું દેખાતું હતું. એકવાર બની જાય પછી બહુ બ્યુટીફુલ લાગે ઘર. યસ, બટ એકચ્યુઅલમાં લેન્ડની જ વેલ્યુ હોય છે, ઘરની કોઈ વેલ્યુ હોતી જ નથી કેમ કે બધું લાકડાનું જ હોય. અને આગળ હવે રોડનો વ્યૂ બી મસ્ત આવે છે એકદમ. વોટ અ વ્યૂ, વાવ. સો ઓલમોસ્ટ અમે પહોંચવા આવ્યા છીએ અને અહીંયાનું આ વિલેજ છે. બેલ ફાઉન્ટેન છે. બેલ ક્રોપ નથી નામ. પણ મસ્ત લાગે ને. અહીંયા વિલેજ મને વધારે બ્યુટીફુલ લાગે છે બીકોઝ એકદમ આમ શાંત અને ઘર બી બહુ ફાઇન હોય. ચર્ચ છે. આઈસ્ક્રીમ નહીં છે. સી ખાવું છે આઈસ્ક્રીમ? નો. મને ગેરંટી લાગે કે આપણા લોકોમાંથી જ કોઈને કોઈ. મને ખબર નહીં કેમ એવી ફિલિંગ આવે છે કે આપણે શું કહેવાય ઓલું ગયા હતા ને સેમ એવું જ. જો આ મસ્ત રોડ છે. મને ઓલું આપણે ઓલા ચૂલામાં બેસતા હોઈએ ને એવું ફીલ થાય. અહીંયા લોકો પોતે ફરવા કરતા ડોગીને ફરાવવું વધારે પ્રિફર કરે છે. Where we are going? Like આઈ ગયા એવું જ કે છે. Yes. આ બધા ક્યાંક તો જતા હશે ને. એઝ પર ગૂગલ મેપ તો અમે પહોંચી ગયા છીએ ક્યારના, પણ એ છે ક્યાં હવે અમે એ ગોતીએ છીએ. ગાડીઓ બધી જાય છે જ્યાં. બધી કાર તો અલગ અલગ ડાયરેક્શનમાં જતી હશે ને. નો પાર્ક ઉપર છે. એવું? યસ, એન્ડ ધીસ ઇઝ વન વે. આ પાછું ડાઉન જવાનું છે. એક કાર જાય એની પાછળ આપણે થોડી જવાનું હોય. પણ અહીંયા કોઈ નથી જતું. મને નહીં ખબર ક્યાં જઈએ. હવે જોઈએ શું છે. રિટર્ન પાછા. ઓ ગોડ, એક ગાડી જતી હતી એની પાછળ લઈ લીધી અને પાછું નીચે જ ઉતરીએ છીએ આપણે. અને આ સિંગલ વે છે. માઉન્ટેનમાં આવી ગયા આપણે એકચ્યુઅલીમાં. બહુ બ્યુટીફુલ છે જે બી છે. આઈ એમ એન્જોયિંગ ધીસ. મને નથી ખબર આટલા નજીકમાં જ આટલું સારું મળી જાય તો અહીંયા પેલા જ આવી ગયો. એટલે છે ને તમારે ગોતવું પડે. ક્યારેક નજીકમાં બી સારી સારી વસ્તુઓ હોય. વાવ. આ લોકો ધીસ ઇઝ નોટ વન વે. આ બી જાય જ છે ને. ચલો આપણે યુ ટર્ન લઈ લઈએ. ના હવે અહીંયા આપણે આ કામ જઈને જ આવીએ જ છે. નવા એક્સપિરિયન્સ કરતું રહેવું જોઈએ કારણ કે તમને નથી ખબર કે ક્યારે તમને સારી પ્લેસ મળી જાય. ઓ વાહ, બહુ જ ફાઇન છે આ રોડ્સ ને બધું. માઉન્ટેન જેવું જ લાગે છે. કાન બંધ થઈ ગયા છે મારા. સો કેરફુલ. રિસ્કી બી એટલું છે. બહુ રિસ્કી છે ભાઈ. આબુ જતા હોય એવું લાગે.
પણ અમને નથી ખબર કે આટલી નજીક અને આટલી સારી પ્લેસ છે નહીં. તો અહીંયા તો બહુ ધીરે ચલાવવી પડે ગાડી, એવું છે. કારણ કે આ બ્લેક આઈસ બી થઈ ગયો છે, એના લીધે તમને પ્રોબ્લેમ થઈ શકે, ગાડી સ્કીડ થાય કે. ધ્યાનથી સ્લોલી. તો નીચે રિવર જાય છે. જો નીચે આમ રિવર જાય છે, મને તો બહુ સારું ફીલ, આમ મતલબ લાઈક મનાલી જેવું ફીલ આવે છે. એકદમ સ્નો છે, રિવર છે સાઈડમાં, અને આવી રીતે રોડ્સ ને. અમને એકચ્યુઅલમાં અમે લોકો ખાલી એમને એમ નીકળ્યા હતા અને અચાનક આ જગ્યા મળી ગઈ અમને. એક્સપ્લોર કરતા હતા ને એમાં જ અમને એવી રીતે કોઈ સારી પ્લેસ એવી રીતે જ ગોતાય, રાઈટ? ખબર ના હોય બીકોઝ અમુક જગ્યા એટલી બધી ફેમસ ના હોય બટ સ્ટીલ એટલી બ્યુટીફુલ હોય. એકચ્યુઅલીમાં આ પ્લેસ છે ને, ખરેખર અહીંયા મને લાગે બહુ લોકો નહીં આવતા હોય, કારણ કે મને બી ફર્સ્ટ ટાઈમ ખબર પડી. આ અમારા ઘરથી ખાલી હાફ એન અવર જ દૂર છે, પણ સ્ટીલ અને થોડી અંદરની બાજુ છે, મેઇન રોડ ઉપર નથી આવતી આ પ્લેસ. એટલે ક્યારેક આવી રીતે જતા કંઈક આપણને સારું મળી જાય. અને બીજી સારી વસ્તુ આ જગ્યાની એ છે કે અહીંયા નેટવર્ક જ નથી, એટલે સારું લાઈક ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માટે અહીંયા આવવું જોઈએ. રિવર્સ લઈ લો છું. આગળથી ટર્ન દેખાડે જ છે, આગળથી ટર્ન જ દેખાડે છે. આઈ થિંક આ રેલવે બ્રિજ છે, મસ્ત ઉપરથી જાય છે. મહેનતથી આયા હતા પણ પાર્ક જ ક્લોઝ નીકળ્યું. બહુ કેટલી મહેનતથી અમે ગોત્યું નહીં. થઈ ગયું 2-4 વખત આમ તેમ જઈને આયા અમે, ખબર નહીં શું કરતા. મેં કીધું ક્યાં છે પાર્ક ભાઈ? બહુ જ નાનું છે અને અહીંયા આગળ ગૂગલ મેપ નો વિશ્વાસ બિલકુલ ના કરવો, બીકોઝ ગૂગલ મેપ ક્યારેય સાચું દેખાડતું જ નથી. સાફ નતું કરેલું અંદર, એટલા માટે એ લોકો ટેમ્પરરીલી ક્લોઝ કર્યું હશે. એક વખત સ્નો ને બધું જતું રહે ને પછી બહુ મસ્ત લાગતું હશે. એટલે ખાયા પિયા કુછ નહીં અને बिल हुआ 2 लाख का. यस, खाया पिया कुछ नहीं और कांच तोड़े 12 आना. આ નવી ડાયલોગ છે. ખબર નહીં પણ કઈ ના થયું, હવે ઘરે જઈએ જ પાછા. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે પાછા. ક્યાંય ના જવાનું, કઈ જ ના થયું. અને અમે એકચ્યુઅલી માં બંધ હતું બીકોઝ વિન્ટર હતું, તો સ્નો ને બધું સાફ નતું થયું. પાછા જઈશું હવે સમરમાં. જગ્યા મસ્ત હતી, બહુ ફાઇન હતી, પણ જે વ્યૂ અને એ બધું જે રસ્તામાં જે જોવા મળ્યું એ વધારે બેટર હતું નહીં. અમારે મેઇન તો એટલા માટે જતા હતા કે એક વ્યૂ હતો ત્યાં, પેલો રિવર ઉપર એક મસ્ત બ્રિજ બનાવેલો હતો, એના માટે જતા હતા. પણ ત્યાં જવાયું નહીં કારણ કે એ બસ સાફ નથી થયું. અને અહીંયા આગળ સ્લીપરી થઈ ગયું છે, એટલું બધું સ્લીપરી છે. A few moments later. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજે અમે લોકો જઈએ છીએ સ્કારબોરો, બીકોઝ મને માણેક ચોક ખાવાનું બહુ મન થયું હતું અને અહીંયા આગળ બી માણેક ચોક છે. સો લેટ સી કે અહીંયાનું માણેક ચોક કેવું છે. હા, તો આજે માણેક ચોક જઈએ છીએ બીકોઝ માણેક ચોક પાયલને ખાવાની ઘૂઘરા સેન્ડવિચ ને ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ. યસ, ગોટાલા ઢોસા અને ઘૂઘરા સેન્ડવિચ. હા, તો અમે લોકો સર્ચ કરતા હતા પણ અહીંયા સ્પેશિયલ એવું ક્યાંય મળતું નથી, એટલે માણેક ચોક સ્કારબોરો છે, અહીંથી દૂર થાય પણ તો બી ત્યાં જઈશું અને 2 કામ થઈ જશે. એક મારો ફ્રેન્ડ બી રહે છે ત્યાં, એમના ફ્રેન્ડ નું ઘર બી છે. અમે લાસ્ટ ટાઈમ બી ગયા હતા હું આવી ત્યારે, અને હવે આજે પાછા જઈશું. અને કહેવાય ને ઇન્ડિયામાં આપણે આવી રીતના જમીને કોઈના ઘરે બેસવા જતા હોય એવી રીતે અમે બસ જમીને ખાઈને, બસ ઇન્ડિયામાં થોડું ઘર નજીક હોય અને અહીંયા આગળ ઘર થોડા વધારે પડતા દૂર છે, એટલે તો વાંધો નહીં. ચલો ત્યાં જઈને હવે બતાવશું અહીંયાનું માણેક ચોક કેવું છે. યસ, સો લેટ્સ સી કેવું છે અહીંયાનું માણેક ચોક. તો જઈએ આપણે. સો અમે લોકો ઓલમોસ્ટ હાફ રસ્તે પહોંચી ગયા છીએ અને અહીંયા આગળથી બિલ્ડિંગ્સ ને કેટલું મસ્ત લાગે છે, લાઇટ્સ ને બધું. આઈ થિંક નોર્થ યોર્કની બિલ્ડિંગો છે બધી. અને અત્યારે ખબર નહીં આજે સેટરડે પણ ટ્રાફિક તો જો 401 પર બી બહુ ટ્રાફિક છે. બહુ જ ટ્રાફિક છે, એટલે અમે થોડુંક લેટ ચાલીએ છીએ, બટ સ્ટીલ અમે લોકો 1 અવરમાં તો પહોંચી જઈશું, રાઈટ? હવે ભૂખ લાગી છે, ફટાફટ પહોંચીએ તો સારું. યસ, સો ઓલમોસ્ટ હાફ વે છીએ અને મસ્ત રસ્તો છે નહીં? અને શું એક્સાઇટેડ છો કાલે મેચ માટે? કોર્સ કાલે તો આઈસીસી ની ટુર્નામેન્ટ છે, ચેમ્પિયન્સ ટ્રોફી, તો ઇન્ડિયા જ જીતશે.
એટલે હવે અમારા ટાઈમ પ્રમાણે તો 5 o'clock સ્ટાર્ટ થશે. એ જ એક મોટી તકલીફ છે યાર, સવારે 5 વાગ્યામાં મેચ છે, નકર તો પણ તો બી ચલો ટ્રાય કરીશ ઉઠવાની, નકર પછી એક ઇનિંગ નહીં સેકન્ડ ઇનિંગ જોઈશું એવું કરશું. એવું ખાલી તમે કહો જ છો, પણ 5 વાગે તમારી આંખ આપોઆપ જ ખુલી જશે બીકોઝ ઓફ મેચ. ખબર છે કે મને ક્રિકેટ કેટલું ગમે છે, એટલે સમર આવશે એટલે તમારું બી રમવાનું ચાલુ થઈ જશે નહીં ક્રિકેટ? સમરમાં હું ઓલમોસ્ટ એવરી સેટરડે સન્ડે જવો જ છું, તને બી ખબર છે રાઈટ. આ વખતે ક્લેશ થઈ જશે, શું કરશું આપણે? યે માણેક ચોક દેખાઈ ગયું. યસ ફાઇનલી અમે આવી ગયા છીએ માણેક ચોક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. હવે જોઈએ હવે ઇન્ડિયા વાળો ટેસ્ટ આપે છે કે ખાલી આ હવાબાજ. સો ફાઇનલી અમે આવી ગયા છીએ માણેક ચોક ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. સો લેટ્સ ટેસ્ટ કેવું છે. સો મસ્ત વાઇબ્સ તો સારી લાગે છે, અને અહીંયા પાણીપુરી લાઈવ પાણીપુરી કાઉન્ટર બી છે. સો લેટ્સ ટેસ્ટ કે શું શું છે. પણ ઇન્ડિયાવાળી માણેક ચોકની ફીલ નથી આવતી, કારણ કે આવી રીતના સ્ટોરમાં તમે માણેક ચોક ભલે બનાવીને ખાતા હોય પણ તમને ફીલ ના આવે. યસ સો આવી રીતે લાઈવ કાઉન્ટર છે પાણીપુરીનું, અને $15ની અનલિમિટેડ છે, પણ અનલિમિટેડ તો નહીં જ ખાઈ શકાય. અને બધું છે અહીંયા ગોટાલા ઢોસા આજનો સ્પેશિયલ મેન્યુ છે આ. સો આજે ડેલી સ્પેશિયલ આઇટમમાં આજનું આ સ્પેશિયલ છે. તો આપણે બધું જ છે, પાઉંભાજી છે, મૈસૂર છે, મસાલા ઢોસા છે, ઘૂઘરા સેન્ડવિચ છે, પછી ચોકલેટ પાઇનેપલ સેન્ડવિચ છે. સો બધી જ વસ્તુ છે, ને આપણો ઇન્ડિયાનો ફ્લેગ. સો પ્રાઉડ. સો શું શું ઓર્ડર કર્યું છે તમે? તો અત્યારે ખાવામાં બીકોઝ નવી જગ્યા છે માણેક ચોક, અને ઇન્ડિયા જેવું ખબર નહીં ફીલ આવે કે નહીં, તો અમે 3 વસ્તુ ઓર્ડર કરી છે. પહેલાં પનીર સેન્ડવિચ કરી છે, પાઇનેપલ સેન્ડવિચ કરી છે, અને ઓબ્વિયસલી લાઈવ પાણીપુરી છે તો પાણીપુરી તો ખાવી પડે. પાણીપુરી ખબર નહીં સારી હોય કે નહીં, કારણ કે એ પેલી જે રેડી ટુ ઈટ આવે છે એ ટાઈપની જ છે. તો જોઈએ અહીંયાનો ટેસ્ટ પાણીનું કે કંઈ અલગ હોય તો. સો બેઝિકલી છે ને મને પાણીપુરી આપણે જે ઇન્ડિયાની જે પાણીપુરી હોય ને એ ભાવે છે, પણ અહીંયા આગળ મોસ્ટલી બધા છે ને સોજીની જ પાણીપુરી હોય છે. અહીંયા બી સોજીની જ છે, પણ લેટ્સ સી મને લાઈવ આવી રીતે આમ ઊભા રહીને ખાવાની ઈચ્છા બહુ થઈ છે. સો અહીંયા લાઈવ છે. તમે ત્યાં માણેક ચોક જાઓ, આપણે ઇન્ડિયામાં માણેક ચોક જાઓ અમદાવાદમાં, તો ત્યાં બેસવાની જગ્યા નહીં હોતી, ને અહીંયા એવું છે ત્યાં બેસવા માટે જગ્યા છે. આવું ખાલી પડ્યું છે અત્યારે. અમે થોડા જલ્દી બી છે જોકે, પણ સ્ટીલ ખાલી છે, એટલે એવું ફીલ ના આવે તમને ઇન્ડિયા જેવું. ઇન્ડિયામાં માણેક ચોકની ફીલ જ તેની જે ટ્રાફિક ને હોર્નના અવાજ ને એ બધી વસ્તુના લીધે થઈ છે, રાઈટ? 2 વાગે જાઓ તો મજા આવે. યસ. અને હું સૌથી વધારે માણેક ચોક ગઈ છું દીદી અને જીજાજી જોડે. સો માણેક ચોકનું નામ આવે ને એટલે આમ સૌથી વધારે એ લોકો યાદ આવે. મારા જોડે તો પાયલ ક્યારે બી આવી નથી માણેક ચોક, તો ક્યાંથી લઈ ગયો તમને? એટલે હું ને દીદી શોપિંગ કરવા, મેરેજની શોપિંગ કરવા કંઈ બી કે ક્યાંય બી જતા હોઈએ તો માણેક ચોક જઈને જ આવવાનું અમારે. હેંગ આઉટ કરતા હતા જ્યારે કોલેજમાં હતા ત્યારે, રાતના 12 વાગ્યા પછી અમે જ્યારે બી ખાવું હોય તો 2 સ્પોટ ફિક્સ હતા અમદાવાદમાં. એક ઇસ્કોન જવાનું, ઇસ્કોનના ગાંઠિયા ખાવાના. અગર એ ના મળે તો માણેક ચોક બીજું તો મળી જ જાય તમને ખાવા માટે. ચલો લેટ્સ સી આ માણેક ચોક કેવું છે. આની હેપીનેસ જોઈ લો, લાઈવ પાણીપુરી ખાઈએ તો કેવી ખુશ થઈ ગઈ છે. લાઈવ પાણીપુરી ખાઈને પછી ખુશ થઈ ગઈ છે આજે. તો જો આ રહી આજે છે વુમન્સ ડે, તો મેઇન મારી આ ટ્રીટ વુમન્સ ડે માટેની છે નહીં? વુમન્સ ડે માટે કંઈ ગિફ્ટ તો નથી આપી, પણ એને પાણીપુરી બહુ ભાવે એટલે પાણીપુરી ખવડાવી દીધી, સસ્તામાં પતાવી દીધું. તમે સમજો. મને બહુ ટાઈમથી માણેક ચોક આવું હતું, સો મારી વિશ બી પૂરી થઈ ગઈ. ઓનેસ્ટલી કહું ને, ઇન્ડિયાની પાણીપુરી ઇન્ડિયાની જ પાણીપુરી છે, પણ ચલો જે છે અહીંયા માટે આ સારું હતું. અહીંયાની પાણીપુરી હું એટલે જ નથી ખાતો, કારણ કે તમને એક તો સેટિસ્ફેક્શન મળે નહીં, પણ મેં ગાર્લિકવાળી વધારે ખાધી તો ગાર્લિકવાળી સારી લાગી નહીં? અમે બે ગાર્લિકવાળી જ ખાધી. ગાર્લિકવાળી જ સારી હતી, બાકી બીજી હતી હાજમા હજમ નથી. એ તો નોર્મલ, એ આઈ થિંક પેલા આવે છે રેડી ટુ પેકેટ વાળા ને, એ જ મિક્સ કરીને બનાવેલું હશે. ગાર્લિકવાળું થોડું સારું હતું, એ બી આઈ થિંક રેડીમેડ જ અને હોય પૂરી છે. બી રેડીમેડ મળે છે, એ જ આ લોકોએ યુઝ કરી હતી અમારે બનાવવા માટે. એ બી આવી ગઈ છે અમારી પનીર સેન્ડવિચ. સો લેટ્સ આજની એકચ્યુઅલીમાં સેટરડેની સ્પેશિયલ વસ્તુ હતી. સો અમારે આવી ગઈ છે પાઇનેપલ સેન્ડવિચ. સૌથી મેઇન વસ્તુ અહીંયા અમૂલ ચીઝ જ બેસ્ટ છે. સો લેટ્સ સી કેવી છે. અમે પાઇનેપલ આઈસ્ક્રીમ નથી મંગાવી, સિમ્પલ પાઇનેપલ મંગાવી છે, રાઈટ? સો કેવી છે ચલો ટેસ્ટ કરીને કહો.
પેલા આપણે ફોકસ ફાયર વિડીયોમાં કરશે, હું પેલા ફોકસ કરીશ ખાવામાં. સારી સારી છે. છે ખાલી બસ. મને અરે ઇન્ડિયામાં બી પાઇનેપલ ફ્રોઝન જ આવે છે કે પછી હું કદાચ જે આઈસ્ક્રીમ વાળી ખાધી હતી એ ફ્રોઝન આવતી હતી. મને ભાવતી નથી એટલી બધી, પણ ટેસ્ટ કરીએ. મસ્ત છે, સારી છે. મને તો આ પાઇનેપલ ફ્રેશ લાગે. સો અહીંયા મારી આવી ગઈ છે શેઝવાન નૂડલ્સ એન્ડ મારો ગોટાલા ઢોસા. ઓહો, લેટ્સ સી ઇન્ડિયન સ્ટાઇલ છે કે નહીં. કેવો લાગ્યો ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ ઓફ ગોટાલા? મસ્ત છે. મેં ગોટાલા ખાતા જ નથી ક્યારે, ફર્સ્ટ ટાઈમ. એકચ્યુઅલમાં રિયલીમાં બહુ જ ફાઇન ટેસ્ટ છે. એકદમ ગોટાલા ઢોસા ઇન્ડિયાના જે હોય ને એ વાત છે. આ દમ નથી પણ. સો અમે આવી ગયા છીએ એરપોર્ટ આગળ, કેમ કે અમે લોકો પ્લેન જોઈને ઈચ્છા થઈ ગઈ ઇન્ડિયા જવાની, હે ને? એટલે હવે ખાલી પ્લેન જોવા આમ આ બાજુ પેલો એક વ્યૂ પોઈન્ટ છે ડિક્સી રોડ ઉપર, તો ત્યાંથી મસ્ત પ્લેન ઉડે અને બધું દેખાય, તો મેં કીધું ચાલો જોઈએ, નવરાત છે તો. અને મને તો ઇન્ડિયા જવાની ઈચ્છા બી થઈ ગઈ છે. મૂકી જાવ, તને ઈચ્છા થઈ ગઈ. મારું સપનું આજનું સાચું થઈ જાય. સપના બી હવે આજકાલ એવા આવે છે. સપના એને એવા આવ્યા હતા કે બોલો હવે તમે શનિવારે જાઓ. ના, અમે લોકો ફ્રાઈડે નીકળી ગયા જોબ પતાવીને ઇન્ડિયા જવા માટે, અને સેટરડે સન્ડે રહી અને મેં મંડે સીક લીવ કરી, અને પછી અમે ટ્યુઝડે પાછા આવી ગયા. મમ્મીને ને બધાને મળીને આવતા રહ્યા. કાશ એવું થતું હોત. યસ, ये इज अ फ्लाइट ऑलमोस्ट જવાની જ છે, અને બીજી ફ્લાઇટ આવે બી છે. સી તો ચાલુ જ રહે. આ બહુ બીઝી એરપોર્ટ છે. સો કેટલું નજીક પ્લેન છે આ. આમ એવું જ લાગે કે બહાર જ છે. સી, હા, એ તો અહીંયા એરપોર્ટ રોડ અહીંયા જ છે, તો અહીંયા જ હોય ને. યસ, એકદમ નજીક ચાર્ટર ફ્લાઇટ ને ફેડેક્સ અને ઓલું પ્લેન ને અમે એકદમ જોયું આખું. માણેક ચોકનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો, પણ એક વસ્તુ છે કે ત્યાં જઈને માણેક ચોકની સ્પેશિયલ આઇટમ્સ જ મંગાવી, જેમ કે ઘૂઘરા સેન્ડવિચ છે, ગોટાલા ઢોસા છે, અને એ બધી વસ્તુ. સો એ બધું બહુ સારું હતું અને ઓવરઓલ મજા આવી, નહીં? યસ. સો હવે ત્યાં સુધી હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેર બાય, હેવ અ ગુડ ડે.